હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો નાસ્તા પાણી થઈ ગયા છે. પપ્પા ઉઠ્યા, પપ્પા નાસ્તો કરે છે. મમ્મી શું કરતા હતા? મમ્મી કંઈ કરતા હતા તો ખરી. અને સાહેબ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવલ કાળા કાળા દેખાવ. તો વિરામ આવી જાવ. હવે હા, પાછળ ચોલો આવતું હતું ને એટલે. હા, નખ કાપું છું. સરસ કહેવાય. 3 દિવસથી કહેતી હતી કાપી નાખો. કેવલ કેવડા મોટા થઈ ગયા હતા. બતાવો તો. મારાય નથી એવડા તો. આમ જો તો આમ કાપું છું પણ હવે મારાય નથી એવડા તો જો. અરે યાર, બે દીદીઓ બખેડાઈ ગયું બધું. કેમ ન કાપવા મારે કાયમ આવું થાય. નાઈન તરત કાપી લે પોચા થઈ જાય નખ. એવું હોય? હા, તો નાઈન તરત નખ પોચા થઈ જાય. ના આવું તો મારા આમે પોચા જ હોય. સોફ્ટ હોય, સિલિકોન જેવા. અન સાચી વાત. અપના વખાણ કરવાના. વખાણ તો કરવા જ પડે ને, એવું થોડી હાલે યાર. જાતે જાતે લે. ભાઈ કોઈ મારા વખાણ કરે કે ન કરે, હું તો કરીશ. હા, તો પણ સારું ને તો કરો ને. તો અમે થોડી ના પાડી તમને. હું બીજા પર કોઈ પાસે આશા ન રહી, સમજી તું? એવું એમ ને? બીજા પાસે આશા નહીં રાખવાની, આપણે જાતે કરવાની. હા, સરસ કહેવાય. સેલ્ફ કોન્ફિડન્સ. ના, સેલ્ફ વખાણ. સેલ્ફ વખાણ. કોન્ફિડન્સ નથી. કોન્ફિડન્સ ને વખાણમાં ફેર નહીં, તમારામાં કોન્ફિડન્સ નથી એમ કહો. હે ને? અમુક વસ્તુમાં હે, અમુકમાં નથી, એવું છે. કઈમાં નથી? એ તો હવે યાદ કરવું પડે અત્યારે. એને તો તમને ખબર તો હોવી જોઈએ ને કે નથી એમ. તો એમ યાદ કરવાનું ક્યાં આવે? ઘણી બધી વસ્તુ હોય જીવનમાં. એવું છે એમ ને? જીવનમાં ઘણું બધું હોય. એ અત્યારે ઓમ નો યાદ હોય મોઢે, પછી ખબર પડે કે હા હારું આવું થઈ છે કે નહીં થાય. તો આપણને બધી વસ્તુ કોન્ફિડન્સ આવી જાય તો આપણે ભગવાન નો કહેવાય. ભગવાન થવું અલગ વસ્તુ છે ને કોન્ફિડન્સ હોવો અલગ વસ્તુ છે. એ બધાયમાં ન હોય એમ તો કહું. ભગવાન કોઈ દી પૂરા બનાવ્યા કોઈને? અરે પૂરાની વસ્તુ નથી, સેલ્ફ કોન્ફિડન્સ ની વસ્તુ છે. અરે ભગવાન જો કોઈને હોય એમ તો એમ નથી કહેતી હું ભગવાન કોઈને છે ને પૂરેપૂરા રાખતા જ નથી. ભગવાન પૂરા રાખે તમે ભગવાનને ભજો જ નહીં કોઈ દી. સાચી વાત. યાદ કરો. હે નો જ કરે, કોઈ નો કરે. તો પછી આજે પહેલી વાર કેવલ છે ને 10 મિનિટમાં 9 બહાર નીકળી ગયા હતા. પહેલી વાર હું આવીને આમ શોક થઈ ગઈ. બહાર આવ્યા ને તમે કેવલ આટલું બધું જલ્દી નાહી લીધું. મેં થોડીક વાર તો હું માનતી જ નહોતી. સાચું કેવલ નાઈને તો નીકળે છે ને કીધું. એમાં આજે પાછું એટલે માથું નથી ધોયેલું. મેં સાચું કે નાહ્યા વગર બહાર આવ્યા બોલો. એમાં એવું હતું આજે મને થોડુંક શરદી જેવું છે ને, હા, એટલે મેં માથું ન ધોયું. આજે ઠંડી છે, થોડીક ઠંડી એટલે મેં આજે વળી પવન પાછું વધારે છે. થોડુંક વધારે કફ ને એવું થઈ જાય ને સાચી તો વાત ખોટા લોચા પડી જાય. મમ્મી શું કરે? જો પપ્પા નાસ્તો કરવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવ, પપ્પા નાસ્તો કરવા બેઠા છે. જો, ગરમા ગરમ ભાખરી, ઉપર ઘીનો લોંદો. હા, ગરમ હતી એટલે ઓગળી ગયું, ઘીનો લોંદો દીધો. ગરમ ભાખરી એટલે ઓગળી જાય. સરસ. શું કે રંજીબેન, આજનું શું શેડ્યુલ છે તમારું? હે જોઈએ હવે શું કરીએ કઈ તો હવે. આજે તો કામ છે નહીં કામ ઘણું છે. આજે? હા, કામ કેદી નથી હોતું અરે. આપણે. નવું કામ હે એમ કીધું. કેવું નવું કયો એટલે નવું કામ હે એમ. બસ સરસ. લાવો ને હું મારું. જવાનું નથી તમારે? હાલો જાવું જ છે. તું વાડી ઊભી હોય એટલે. એ માં આમ જાઓ જાતા હોય તો મોટું. કાપી નાખ. તો જો બપોરે મસ્ત જમીન સૂઈ ગયા હતા. મમ્મી રોજની જેમ હુતાની આરામ કર્યો હતો. નથી. ગેલેરીમાં છે ને થોડુંક બધું હરખું કરતા હતા. અને છે ને મેં વિચાર્યું છે કે હવે છે ને ગેલેરીમાં જેટલા કુંડા છે ને બધા ખાલી કરી નાખવા છે. કેમ કે છેલ્લી ઓલું છે ને મોટું કુંડું છે ને એમાં માટી વધારે થઈ ગઈ છે
અને એ બધું ઓલું થઈ ગયું છે ને એના કારણે અંદર જીવાત ને એવું બધું થઈ ગયું છે. એટલે કુંડા બધાય ખાલી કરી નાખ. મમ્મી કહે કે હવે કે બધાય કુંડા ખાલી કરી નાખવા છે, બોક્સ ને એવું બધું પડ્યું છે ને બધું કે ધીમે ધીમે કરી ખાલી કરી નાખવું છે. એટલે કે ખાલી થઈને પછી કે બાબુ આવે ને મારે હિંચકો લગાવીને પછી આ બેહવું કે એ વાત સાચી. એટલે હિંચકો છે પણ માળિયા ઉપર મૂકી દીધો ત્યાં કુંડું ને પછી બોક્સ ને બધું પડ્યું હતું ને તો કેટલો ટાઈમ થી ઉપર ચડાવી દીધો છે. પછી હવે કીધું ઉતારવો, ગેલેરી ખાલી થઈ જાય ને એટલે પછી હિંચકો નહોતો રાખવો, જવા દેવો તો હિંચકો અમારે કા તારે જવા દેવો તો મેં તો હું તો હજી કહું જવા દેવાય. ના જવાનું દે, હિંચકો જવા દે. કેવો સરસ છે, અમે હારો છે એમ બે હા ઈ છે. હોય તો બેસો. હા તો ઉપરથી કાઢશું તો મારી એમ જગ્યા થઈ છે. જગ્યા ગોતવા સારું દે. બે ત્રણ અમુક વસ્તુ એવી પડી છે ને કે કાંઈ કામની નથી ને એવું બધું છે અને એ છે વધારે એવું બધું છે. જો અત્યારે ઓમભાઈ આવ્યા સ્કૂલેથી અને ઓમભાઈની જો ગાર્લિક બ્રેડ તૈયાર થઈ. ગાર્લિક બ્રેડ બનાવી છે. ચાલો અને મારો ફ્રૂટનો ટાઈમ થયો તો મેં કીધું લાવો હું ખાઈ લેવાનું. પેલા એક ફ્રૂટ ખાઈ લે પછી આ ખાતું. હા ત્યાં એને દઈ દો, એનો ટ્યુશનનો ટાઈમ થયો છે એવું છે. જો ખાલી હું તમને એને બતાવું. ચાલો બધે ગાર્લિક બ્રેડ ખાવા હું બતાવું તમને. લગભગ બધું ખાલી કરી નાખ્યું મમ્મીએ. જો આખું ભર્યું હતું ને તો મમ્મીએ બધું ખાલી કરી નાખ્યું. આ કુંડા પડ્યા છે ને, આ પેલું કુંડું છે ને અમારા બાજુવાળાનું છે. અમારા તુલસીમાં અમારા ઘરે જ રહીએ એ લોકોને તુલસીમાં અમારા ઘરે બહુ ગમે. આ બધે પાછળના કુંડા પડ્યા ને બધાય ખાલી કરી નાખો. ઓલા કલર વાળા દેખાય ને 3 તી જલર પર મોકલી દેવા છે. કોમલને બહુ ગમે એમ થાય એટલે કોમલને કીધું લઈ જાજે ઘરે આવ ને ત્યારે કીધું ગાડી ખાલી હોય ને ત્યારે ગાડીમાં મોકલી દેવા છે. એટલે બીજું લઈ જાજે જા ને ત્યારે. ને પપ્પા જો રોજની જેમ પપ્પા અત્યારે 2-3 વાગ્યા સુધી જાગે છે રાતે બુક પૂરી કરવા. છેલ્લી બુક છે છેલ્લી ને 2 બુક વાંચી નાખી, 3 લેવા હતા ને એમાંથી છેલ્લી બુક વધી છે. શું કે બાપુ? હા આજનો સુવિચારી બાકી રહી ગયો પપ્પા. હા દઈ દઈએ હમણાં. બોલો. મુશ્કેલ છે ને એટલે જ જિંદગી છે. આસાન તો સપના હોય. તમારું ધૈર્ય જ તમારા દુઃખનો અંત છે. બોલો એટલે જ કે જોવો તો ઊંચું જોવાનું આવું છે. આપણે એમ કહીએ ને બહુ મુશ્કેલી પડે, જિંદગીમાં મુશ્કેલી જ પડે. સાચી વાત. સપનામાં કઈ મુશ્કેલી ન પડે, આસાનથી તમે જોઈ શકો સપના. જોઈ લેવાના હે સપના તો. પણ ધૈર્ય ધીરજ રાખવાની, એ જ તમારા દુઃખનો અંત. હા સાચી વાત છે. અને આજે થોડુંક મટીરિયલ ને બધું લઈ આવ્યા છે. હવે થોડુંક ચાલુ થઈ જાય ને પછી હું તમને એ બધું બતાવીશ. કેમ કે હજુ મેં ચાલુ કર્યું નથી, હજી પૂરેપૂરું મટીરિયલ નથી થયું. એ આવશે ને એટલે બનાવવું છે મારે ઘણું બધું. એમ તો મટીરિયલ જેટલું મારે લઈ આવવું હતું ને એટલું બધું ધીમે ધીમે આવે છે. એ બધું લઈ આવીશ એટલે હું તમને બતાવીશ. અત્યારથી તમને તો નહીં કહું કેમ કે જો મારે છે ને બનાવવાનુંમાં તો એવું છે કે જો બેબીના ફ્રૂટ આપણે ઘરે આવે ત્યારે પગલી માટે એ બધું બનાવવું છે. એના માટે મટીરિયલ લઈ આવી છું. એટલે કોમલ આવી હતી સવારે એટલે એ મટીરિયલ લઈ આવી છે. એટલે એમાંથી મારે આજે જ ચાલુ કરી દેવું છે. હમણાં જ થોડું ઘણું લેવાનું છે. મેં કીધું પપ્પા બહાર નીકળે તો લઈ આવે. અને બીજું તો બીજું મટીરિયલ બતાવતા જશે. રંજનબેને બીજો રાઉન્ડ ચાલુ કર્યો. નહોતું હાલે પડી લઈ આવી કે ના કેવો હોય પણ મસ્ત બન્યો, મસ્ત છે. બહુ મસ્ત. સારું હાલો હું ખાઈ આવું હો. બિંદુ જાવ ને હું ખાવા. નક્કી કરી લીધું છે કે હું જાઉં છું તે પૂછે છે. જો એમ કહી દે ના નથી જાવ, કહી દે એક વખત કહી દે. ન જાઉં કેવું શું? નથી જાવ. હા તો કાંઈ વાંધો ન જાવ, બસ બિંદુ કે તો કરવું જ પડે ને. હમણાં બ્લોગ પૂરો થાય એવું હળી કાઢીને તો જાતો ને. જજો એમ કીધું ને કે બિંદુ ના પાડે ન જાય. હમણાં દરવાજો ખોલીને દીધા બહાર ક્યાં આવી છે બિંદુ ક્યાંય પડી રહી છે કઈ ના તો પાડવાનું નથી. દોસ્તારના ફોન આવી ગયા. હા આવી ગયા. દોસ્તારના ફોન આવી ગયા છે. એ હવે ઘરે લે રાહ જ જોતો. ખાવું તમારે? ના માર ને કેવો લડા પાવ વાળું ખવાઈ ગયું. હા તો કાંઈ વાંધો નહીં. મારે ને બંસી ને ના બિંદુ હાટું લેતો. જો આવી ગયા મસ્ત ઉબાડ્યું ખાવા. અને આમાં માટલું શેકાય છે ધુવાણામાં મસ્ત મજાનું. ઠંડી સારી એવી છે. હા રહ્યું જો. અને અહીંયા છે અમારું ટેબલ, બરાબર ને? જો આ અમારા ભાઈ છે. આવજો ઉબાડીઓ ખાવા ભાઈ. ઉબાડ્યું ખાવા મજા આવજો. આવી જાય. નવસારી વાળા હોય બધાય. યાદ કરો આપણને. પાક્કું. અજયભાઈ.
હા 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 જો એક રાઉન્ડ તો પતી ગયો અમારો, આ બીજો રાઉન્ડ ચાલુ થયો એટલે મેં કીધું લાવ હાથ ધોઈને હવે પેલા બ્લોગ ઉતારી લઉં પછી બીજી બધી વાત. મસ્ત સેટઅપ છે, જ્યુસ ને છાશ ને તરબૂચ ને બધુંય મળી જાય. તો જો ઉબાડિયું ખાઈને આવી ગયા, ઉબાડિયું મસ્ત પેલા ખાઈ લીધું તીખું તમતમતું, પછી છાશ પીધી ને આમ જીભડી તો એવી બરવા માંડી હતી ઘડીક વાર ઓલો મસાલો ને ચટણી ને બધું ભેગું થયું ને તો તે પછી ખાધું. અને પછી છે ને સિંગોડા મગાવ્યા. હું સિંગોડા જનરલી એટલે ખાઈ કે આમ સિંગોડા ખાય ને એટલે મોરા મોરા આવે ને તો આમ થોડુંક તીખાશ મોઢું બરતું હોય ને તો ઓછું કરી નાખે. એમાં થાય એવું કે તીખું બહુ ખવાઈ જાય ને તોય જીભ આમ મોઢું આખું સુસવાટા મારી જાય અને તીખું ખાવાનો ચટાકો એવો લાગે, મજા આવે. તો એ કર્યું. પછી આમાં વિડીયોમાં તમને દેખાડ્યું ને બધું ઓલો ભડકો થતો હતો ને માટલા શેકવા મૂક્યા હતા તો અહીંયા પછી તાપણું કર્યું, 15-20 મિનિટ ત્યાં બેઠા તાપણું કર્યું અને પછી નીકળ્યા. અમે તો ઘરે રાહ જોઈ, અમે તો ઘરે રાહ જોઈ કે કેવલ હમણાં ઉંબાડિયું લઈને આવશે, ઉંબાડિયું લઈને આવશે. મારી ફ્રેન્ડ આવી હતી ને એ તો બે હમણાં કેવલ ઉંબાડિયું લઈને આવે. તો ઘરે આવ્યા ને તો મેં કીધું ઉંબાડિયું ક્યાં, હું ફોન કરું છું એને કે ઉંબાડિયું ક્યાં પહોંચ્યો, તો કે આવું જ છું કે રસ્તામાં જ છું. પછી ઘરે આવીને મેં કીધું ક્યાં, તો કે હું તો નથી લઈ આવ્યો કે. અરે એમાં ખરેખર હતું એવું કે બિંદુએ મને એમ કીધું કે ઉંબાડિયું ક્યાં પહોંચ્યું, એટલે મને એમ કે હું ખાવા ગયો હતો ને એટલે મને પૂછે કે ક્યાં પહોંચ્યું, એમ ખવાઈ રહ્યું કે નહીં. અને મેં પેલા એકવાર પૂછ્યું હતું ત્યાં બિંદુ એમ કીધું કે ના તીખું ન હોય તો લઈ આવજો, ઉબાડિયું હોય ને એટલે બેઝિકલી તીખું તો હોવાનું જ, થોડુંક તો થોડુંક. હવે આમાં નક્કી ન પાય બિંદુ, એમાં કેમ મારે નક્કી કરવું હવે મરચી હેક ને એક બટેકા કે ઓલા સકરિયા ખોલીને જોવું તો ખબર પડે. પણ એવું નહીં, મારે બહુ અત્યારે બહુ વધારે તીખું ન ખવાય એટલે હું તો ના પાડું. જોકે હું તો એમ તીખું નથી ખાતી, પણ આ તો થોડું ઘણું હોય ને તો પછી બહુ ઓવર એક્સ્ટ્રા તીખું હોય તો પછી બહુ ન હાલે, એસિડિટી થઈ જાય વધારે. પણ તારી વાત બરાબર, પણ હવે મેં તને કીધું એ પ્રશ્ન આ હતો સમય જીતું એટલે હું લાવ્યો નહીં. કાંઈ વાંધો નહીં. સારું હાલો કાંઈ વાંધો નહીં, થોડીક વાર ડારો ખાઈ લઈશ બિંદુનો, બીજું શું હોય. હા તમે તો હાલતા ચાલતા જતા હોય તો લઈ આવજો પાછું, પરમ દી ગયા હતા. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.